ભગવાન બુદ્ધનો ધમ્મ છે એમના બેઝમાં દાનની પુણ્ય પારમી રહેલી છે. ભગવાન બુદ્ધે દાનને બહુ મહત્ત્વ આપ્યું છે. કારણ કે આપને તે આજે મેં ભોજનદાન લીધું તો એના ઉપર જ હું આજે વાત કરવા ઈચ્છું છું કે ભગવાન બુદ્ધે દાન વિશે કેટલું મહત્ત્વ આપ્યું છે. પરિયત્તિ પટિપત્તિ આપણે સમજી શકીએ છીએ. પરિયત્તિ અર્થાત આપણે અધ્યયન કરીએ, જેવી રીતે આપણે આજે વાત કરીએ, પુસ્તકો વાંચવાનું છે, શ્રુત જ્ઞાન છે, આપણે કંઈક સાંભળીએ, કંઈક વાંચીએ, બરાબર, ક્યાંકથી જાણ્યું તો એ શ્રુત જ્ઞાન છે, એને પરિયત્તિ કહેવાય. પટિપત્તિનો અર્થ થાય પ્રતિપાદન કરવાનું. માની જે આપણે કંઈ સાંભળ્યું છે એ માર્ગ પર આપણે ચાલવાનું, એને પ્રતિપાદન કહેવાય. આપણી પાસે નકશો હોય મુંબઈનો, પણ મુંબઈના માર્ગ પર જ્યાં સુધી આપણે ચાલીએ નહીં ત્યાં સુધી પહોંચી ના શકાય, તો એને પટિપત્તિ કહેવાય. એની સિવાય સરસ મજાની વાત છે દાનની. જો આપણેમાં કૃપણતા હોય ને તો આપણે ધમ્મના ક્ષેત્રમાં આપણે પ્રવેશ ના કરી શકીએ. ભગવાન બુદ્ધને જ્યારે વૈશાખ પૂર્ણિમાના દિવસે જે એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ, જ્યારે મારે પૂછ્યું એમને કે તમારો આધાર સ્તંભ શું છે, તમે બુદ્ધત્વ પ્રાપ્તિ કર્યું, ભગવાન બુદ્ધે જયમંગલ અઠ્ઠગાથામાં પહેલી ગાથા આપને આવડે છે દાદા? શું છે જયમંગલ અઠ્ઠગાથાની પહેલી ગાથા? બાહુ સહસ્રમવિનિમિત સાયુધંતમ ગિરિમેખલમ ઉદિત ઘોરસસેનમારમ દાનાદિતમ વિધિના જીત્વા મુનિંદો તમ તેજસા ભવતુ તે જય મંગલામિ. શું કીધું ખબર છે? એમને જે બુદ્ધત્વની પ્રાપ્તિ કરીને દાનાદિ ધમ્મ વિધિના જીતવા, દાનને આધાર પર કરી છે. દાન એટલે એમને જે 4 અસંખ્ય 1,00,000 કલ્પ સુધી એમને પોતાની પુણ્ય પારમી અર્જિત કરી. એટલા માટે તો તમે જો પુણ્ય પારમી વાંચો ને, દાન 10 પુણ્ય પારમી, તો પહેલી પુણ્ય પારમી કઈ છે? દાનની. દાન, શીલ, નિષ્ક્રમણ, પ્રજ્ઞા, વીર્ય, શાંતિ, સત્ય, અધિષ્ઠાન, મૈત્રી અને ઉપેક્ષા. તો પહેલી દાનની વાત કરી છે. કેમ કે ધર્મનું કોઈ પણ મારણ હોય ને તો એ કૃપણતા છે, બરાબર. દરેકે દાન પોતાની યથાશક્તિ પ્રમાણે આપવું જોઈએ. અને દાન છે એ ધર્મના ક્ષેત્રમાં પ્રવેશનું પહેલું દ્વાર છે. આપણે શું દાન આપીએ છીએ, કેટલું આપીએ છીએ એ મહત્ત્વપૂર્ણ નથી. આપણી ચેતના કેવી છે, આપણી ચેતના દાનની પાછળ કેવી છે એની ઉપર આધાર હોય છે આપણી પુણ્ય પારમીનો. કર્મનો સિદ્ધાંત અવ્યાબાધ છે, બરાબર. આપણે જે આપીએ છીએ એ આપણે પ્રાપ્ત થવાનું છે. આ તો વિજ્ઞાનનો નિયમ છે ને. ન્યૂટન ઘણા વર્ષો પહેલાં ન્યૂટને સાબિત કરી દીધું છે. આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સાથે હોય, સમજ્યા? તો આપણે જ્યારે કંઈ કુશલ કર્મ કરીએ તો એનો આપણને પ્રત્યાઘાત રૂપે આપણને કુશલ કર્મ મળવાનું છે. એ છે ને આપણને પ્રત્યાઘાત રૂપે બધું મળતું હોય છે. એટલા માટે બુદ્ધિઝમમાં તો બુદ્ધ ધર્મનો મુખ્ય બેઝ જ એ છે, કુશલસ્સ ઉપસંપદા સચિત્ત પર્યોદપનમ એ તો બુદ્ધાન શાસન. સમજ્યા? કુશલ કર્મને અર્જિત કરવાનું છે. તો આપે જે ભોજનદાન દીધું તો આપે શું આપ્યું? બુદ્ધ ધર્મ શું કહે છે? બુદ્ધ ધર્મ છે એમનો જે ઉપદેશ છે ભગવાન બુદ્ધનો એ નિરાળો હોય છે ઘણીવાર. તો ભગવાન બુદ્ધ દાન વિશે શું કહે છે? દાનની તો બહુ બહોળો પ્રચાર અને બહુ બહોળી વાત કરેલી છે ભગવાન બુદ્ધે. 10 પ્રકારના, આમ મુખ્યત્વે જોવા જઈએ તો 3 પ્રકારના દાન કીધા છે. એક આમિષ દાન, નિરામિષ દાન અને
ધમ્મદાન, અભયદાન પણ આવે છે. એ અભયદાન છે એ નિરામિષ દાનમાં આવે. સામિષ દાનનો અર્થ થાય જે જીવન જરૂરી, જીવવા માટે જે જરૂરી હોય એને આમિષ દાન કહેવાય. આમિષ માની જેને દુનિયાદારી સાથે જેને સંબંધ છે. એમાં 10 દાન કીધા છે. આનમ, પાનમ, વત્થમ, યાનમ, માલા, ગંધ, વિલેપનમ, સૈયા, વસત્થકા, પેડી, પિયા, દાન, ઇમિસુ, દસ. આ આમિષ દાન કીધું. આમિષ દાન. નિરામિષ દાનનો અર્થ થાય કે જેને દુનિયાદારી સાથે નથી લાગુ પડતું. જેમ કે કોઈ અભયદાન, કોઈને આપણે લોહીનું દાન કરીએ. અત્યારે બુદ્ધિઝમમાં દેહદાનની પ્રથા છે ને જી, એ એકચ્યુઅલી બુદ્ધ ધર્મનું એનું બેઝ છે, એ બુદ્ધ ધર્મ છે. તો એ નિરામિષ દાનમાં આવે. કોઈને ધમ્મદાન કરીએ. સૌથી મોટું ધર્મદાન છે. આજે આપની સામે જે હું વક્તવ્ય દઈ રહ્યો છું ને, તો એને ધમ્મદાન કહેવાય. બરાબર. ધર્મદાનને શા માટે એટલું મોટું કહેવામાં આવ્યું છે? એનું કારણ છે કે કોઈ વ્યક્તિ જંગલમાં ભૂલો પડી જાય, બરાબર, ભૂખો હોય, તરસો હોય, બરાબર, જંગલમાં ભૂલો પડી જાય, પણ એની પ્રાથમિકતા શું હોય? એની પ્રાથમિકતા બહાર નીકળવાની હોય જંગલમાંથી, બરાબર ને. કોઈ વ્યક્તિ એને મળે, કોઈ એને કલ્યાણ મિત્ર મળે, એને ભોજન આપે, ખાવાનું આપે, એ બધું સ્વીકાર કરશે, ભૂખ અને તરસનો માર્યો. પણ પહેલાં એ કામના કરશે કે મને જંગલમાંથી બહાર કાઢે, બરાબર. તો એ જંગલમાંથી બહાર કાઢવાનું કામ એને ધર્મદાન કીધું. જ્યાં સુધી આપણને ખબર ના હોય કે સત્ય શું છે, અસત્ય શું છે, કુશલ શું છે, અકુશલ શું છે, વિવેક બુદ્ધિ શું છે, એ ના ખ્યાલ હોય તો આપણને માર્ગ પ્રાપ્ત ના થાય. જ્યાં સુધી માર્ગ પ્રાપ્ત ના થાય ત્યાં આપણે એનું પ્રતિપાદન ના કરી શકાય. એટલા માટે સબ્બદાનમ ધમ્મદાનમ જીનાતિ, સબ રસો ધમ્મ રસો જીનાતિ, તણહક ખયો સબ દુઃખમ જીનાતિ. તૃષ્ણાનો ક્ષય કરી દેવો એટલે બધા દુઃખોનો ક્ષય થઈ જાય છે. તો આજે આપને જે આપી રહ્યું એ ધર્મદાન છે. તો ભગવાન બુદ્ધે ભોજનદાન વિશે શું કીધું છે? અને આપે ભોજનદાન જ્યારે આપણે કોઈને આપીએ, ગમે તે વ્યક્તિને, તો આપણે એને શું આપીએ છીએ ભોજનદાનમાં? તો ભગવાન બુદ્ધની વાત નિરાળી હોય છે. એમને શું કીધું કે જ્યારે કોઈને આપણે ભોજનદાન આપીએ, આહાર આપીએ, તો એને 4 વસ્તુ, આપણે 5 વસ્તુ આપતા હોઈએ. 5 વસ્તુ કઈ કઈ આપતા હોઈએ? તો એને ગાથામાં કીધું કે દદમાનો દાયકો, આપ દાયક છો, બરાબર, આપ દાયક છો, તો દદમાનો આપીને, દદમાનો દાયકો ભોજનમ દત્વા, ભોજન આપીને, પંચ ઠાનાની દેતી, 5 સ્થાન આપે આવ્યા. શું આવ્યું? આયુ દેતી, વર્ણ દેતી, સુખ દેતી, બલ દેતી, પટિભાન દેતી. આ 5 વસ્તુ આવી. તો આયુષ્ય મળે, સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે આપણે આહાર લઈએ તો આહારમાંથી આપણું શરીર બને, તો આયુષ્ય ટકી રહે, બરાબર. આયુ દેતી, વર્ણ દેતી, આપણા જે ત્વચાનો નિખાર આવે છે એ આપણે આહાર લઈએ એના ઉપર આધાર હોય છે. જે ધનવાન લોકો હોય શા માટે એકદમ ટમેટા જેવા હોય છે? કેમ કે એવો આહાર લે છે. તો વર્ણ, આહારના આધાર ઉપર આપણો વર્ણ નક્કી થાય. આયુ દેતી, વર્ણ દેતી, સુખ દેતી, બલ દેતી. સુખ મળે ને, કેમ કે આપણે શું છે, આપણે આહાર ના લઈએ, બરાબર, આપણે ભોજન ના લીધું હોય 1-2 દિવસ, તો શું થાય? ભૂખ લાગે ને, પેટમાં બળતરા થાય, આવું થાય, તો દુઃખ લાગે. પછી પેટમાં ભોજન પડે તો આપણને સુખની પ્રાપ્તિ થાય. સુખ દેતી, બલ દેતી. આપની સામે ધર્મદેશના હું દઈ રહ્યો છું, તો એ શા માટે દઈ શકું છું? કારણ કે મારામાં બળ છે ને, મારામાં બળ મળ્યું છે. તો એ બળના આધાર તો હું બોલી શકું, નહીં તો બોલી ના શકાય. પટિભાન દેતી, પટિભાનનો અર્થ થાય બોધ. મને બોધ પ્રાપ્ત થાય. કારણ કે કોઈને આપણે જ્યારે ભોજનદાન દઈએ તો એની અંદર નકારાત્મકતા પેદા નહીં થાય. એની અંદર, એના માનસમાં, આજે મારા માનસમાં આપની પ્રત્યે નકારાત્મક પેદા ના થાય, સકારાત્મકતા પેદા થાય. એ સકારાત્મકતા છે એ બોધ છે, બરાબર. કેમ કે મને ધમ્મ પ્રત્યે મારી અંદર એક જે બીજ પડેલું છે, એક નાનો છોડવો છે ધર્મનો, એની અંદર થોડુંક
પાણી પડશે, થોડું ખાતર પડશે, થોડો વધશે, તો મને બોધ મળ્યો ત્યારે થાય ને. તો આવી રીતે 5 વસ્તુ આપણે આપીએ છીએ. તો ગાથામાં આગળ એમ કીધું છે કે 5 વસ્તુ આપણે, તો આપણને શું મળે છે? તો ગાથામાં એમ કહેવામાં આવ્યું કે આયુમ દત્વા આયુષ્ય ભાગી હોતી, બલમ દત્વા બલસ્ય ભાગી હોતી, સુખમ દત્વા સુખસ્ય ભાગી હોતી, પટિભાનમ દત્વા પટિભાનસ્ય ભાગી હોતી, દિબસ સભા મનુષ્ય સભા. માની તમને જે કાંઈ પ્રાપ્ત થશે ને એ વધારીને મળશે. જે કાંઈ આપણને પ્રાપ્ત થશે ને એ વ્યાજ સહિત મળે. દુનિયાદારીની બેંક છે. આપણે જુઓ, દુનિયાદારીની બેંક હોય તો આપણને વ્યાજ સાથે આપણી મૂડી પાછી આપે છે, અને લોન લીધી હોય તો વ્યાજ ભરવું પડે છે, બરાબર. એ કુશલ કર્મની નિશાની છે. તો દુનિયાદારીની બેંક જો વ્યાજ સાથે તમને આપતી હોય તો ધમ્મની બેંકની વાત નિરાળી છે. ધમ્મની બેંક છે આપણને ઘણા વ્યાજ સાથે આપણો કુશલ કર્મ છે એ પાછું આપતું હોય છે. તો આવી રીતે આપણને આપણું જે પુણ્ય કર્મ છે એ વધી ચડીને આપણને મળતું હોય છે પાછું. તો આ રીતે આપણે જ્યારે કોઈને પણ ભોજન દાન આપીએ, કોઈ પણ જ્યારે દાન આપીએ ત્યારે આપણે એ જ્યારે રિટર્ન થાય છે ત્યારે એ વ્યાજ સહિત રિટર્ન થતું હોય છે. બુદ્ધિઝમમાં એક સરસ પરંપરા છે. બોધગયામાં હું શરૂઆતમાં ગયો હતો, તો ત્યાં તમે જુઓ ને તો ઓલા નાના નાના બાળકો હોય ને એ શું કરે ખબર છે? એ ઓલા ચકલી હોય ને, ચકલી એને પિંજરામાં પૂરી દે. પિંજરામાં પૂરી અને પછી એ પિંજરું લઈને ફરે. 2-3 ચકલી હોય જેટલી એની પાસે એટલી. એટલે પછી ઓલા વિદેશી જે લોકો આવે, બુદ્ધિસ્ટ લોકો, એમને એ ચકલીને છોડાવવાના પૈસા આપે. 500 રૂપિયા આપે, 1000 રૂપિયા માંગે, એ ગમે એટલા માંગે પૈસા. જેવું માણસ હોય સામેવાળો એટલા પૈસા એને આપે અને ચકલીને ઉડાડી મૂકે. એની પાછળનો બેઝ શું છે? એની પાછળનું કારણ શું છે? એ ભગવાન બુદ્ધનો પ્રતિત્ય સમુત્પાદનો નિયમ, કાર્યકારણનો નિયમ, કે તમારે જે પ્રાપ્ત કરવું હોય એ તમારે આપવું પડે. તો એમને શું પ્રાપ્ત કરવું હતું? મુક્તિ. સમજ્યા? મુક્તિનો અર્થ થાય નિર્વાણ, અર્હતો. તો એના જે અભિલાષી હોય તો એ પ્રમાણેનું એ કાર્ય પ્રતિપાદન કરે તો એ પ્રમાણેનું એને ફળ મળતું હોય છે. તો આ ભગવાન બુદ્ધના ધમ્મનો જે દાન વિશે ભગવાન બુદ્ધે મહત્ત્વ કીધું છે એ આપની સામે થોડું મેં રજૂ કર્યું. આપને કંઈક પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. મારી તરફથી હું કંઈક સમજાય. હા, એક આસ્થા જે એના મનમાં છે એ ક્યારે પૂરી થાય? એક પક્ષી ઉડાડ્યું તો એક જીવ બચાવે, તો એક જ ઉડાડવું જરૂરી છે? પછી આવા કેટલા ઉડાડે તો એની જે ઈચ્છા છે પૂરી થાય? જો આમાં વસ્તુ છે ને, દરેક વસ્તુ એ સમય, પરિસ્થિતિ અને વ્યક્તિ ઉપર આધારિત હોય. ભગવાન બુદ્ધ સામે જ્યારે સુમેધ તાપસ હતો, એમની સામે એ પોતાના શરીરને સુવાડી દીધું કે ભગવાન બુદ્ધના પગ મેલા ના થાય, મારી ઉપરથી પસાર થઈ જાય. એ પળ હોય, એક દરેક વસ્તુની એક પળ બંધાય છે. એ સમય, પરિસ્થિતિ, વ્યક્તિ મુજબ જ ગમે તે ઘટના ઘટિત થાય. એટલે ભગવાન બુદ્ધે 4 દ્રશ્યો જો ભગવાન બુદ્ધની સામે તો ઘણીવાર વૃદ્ધ લોકો આવ્યા હતા. ભગવાન બુદ્ધ સામે ઘણીવાર લોકો મૃત્યુ પણ જોયું હશે, બરાબર, પણ હંમેશા ના ઘટિત થાય. એક પળનો સિદ્ધાંત હોય, સમય, પરિસ્થિતિ, વ્યક્તિનો સિદ્ધાંત હોય. એ પળ બંધાય ને ત્યારે, અને પ્રયત્ન કરતા રહેવું પડે. પ્રયત્ન કરતા. હવે એ જ્યારે કોઈ ચકલીને પિંજરામાં પૂરી છે, એને ઉડાડે છે, એ જ્યારે એ કાર્ય છે એ યંત્રવત બની ગયું, એનો કોઈ ફાયદો નહીં. પણ કરતા રહે ને ત્યારે એક ચેતના જ્યારે પોતાના ટોચ ઉપર હોય, એવી ચેતના જો થઈ જાય ટોચ ઉપર, અને એ વ્યક્તિના અંદરથી માની એક ભાવના જાગે, તો એનો એક ચકલી ઉડાડીને મુક્ત થઈ જાય. એટલે ચેતના ઉપર આધારિત છે સાહેબ. ચેતના લાવવા માટે શું કરવું પડે? હા, સરસ વાત. ચેતના લાવવા માટે છે ને સૌથી મોટી વસ્તુ છે ને, હેડ ઇઝ હેવિયર ધેન ધ અર્થ. હેડ ઇઝ હેવિયર ધેન ધ અર્થ. હેડ ઇઝ હેવિયર ધેન ધ અર્થ. આપણું માથું છે ને એ પૃથ્વી કરતાં ભારે છે, સમજ્યા? એટલે જ્યાં સુધી આપણી અંદર જો સમર્પણનો ભાવ ના આવે, ચેતના ના આવે ને, આપણે પુસ્તકો વાંચતા નથી સાહેબ. તમે આપણે જે વાત કરીને, આપણે પુસ્તકો નથી વાંચતા, આપણે આપણી જાતને વાંચીએ છીએ.
સમજ્યા? આની અંદર શું મને ગમે છે, શું નથી ગમતું, શું હું માનું છું એવું લખેલું છે કે હું માનું છું એવું નથી લખેલું, બરાબર? એનું આપણે છે ને એનું વિશ્લેષણ કરતા હોઈએ છીએ. જ્યાં સુધી આ શા માટે બને ખબર છે? એનું નામ જ ઈગો છે. ભગવાન સાહેબ ઈગોની વાત કરો છો, જે લખ્યું છે એ આપણે સમજતા હોય એની કમ્પેરિઝનમાં આપણે પ્રયત્ન કરીએ સમજવાનો. તમે કહો આ સાચું છે આ ખોટું, તો શેના આધારે કરીએ? આપણી સમજ છે, આપણી બુદ્ધિ છે, અને આ લખેલું છે તો એ આપણા ભેજામાં નથી ઉતરતું, તો એના માટે આપણે આપણી બુદ્ધિને દોષ દેવો કે પેલા લખ્યું છે એનો દોષ દેવો? સાહેબ કોઈ અંત નથી. બુદ્ધિ